નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતભરમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો અને ડીપ ડિપ્રેશનને કારણે સૌથી વધારે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળી હતી. હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ત્યાં ફરી એકવાર ઓડિશા ઉપર ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પરિણામે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એક વખત કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતના માથે 3 જેટલી સિસ્ટમો સક્રિય થઈ રહી છે, જે અંતર્ગત તારીખ 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવશે. પહેલી સિસ્ટમની અસર આજથી જોવા મળી શકે છે અને આ સિસ્ટમથી કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે. જ્યારે બીજા રાઉન્ડમાં આગામી તારીખ 3 થી લઈને 10 સુધીમાં ગુજરાત ફરી એકવાર તરબોળ થશે. કેટલાક સ્થળોએ 2 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસવાની પણ સંભાવના છે. વડોદરા, આણંદ, મહેસાણા અને અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. જ્યાં વરસાદ ઓછો પડ્યો છે તેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાય એવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભાવનગર અને જૂનાગઢ પણ તેની અસરમાંથી બાકાત નહીં રહે. આમ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનો કોરો જશે નહીં, કારણ કે ભાદરવો ભરપૂર રહેશે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.